પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે ફ્રેન્ડ્સ। તો આજે આપણે બનાવવાના છીએ અડદિયા પાક। તો અડદિયા પાક ખાસ કરી અને શિયાળામાં બધાના ઘરમાં બનાવવામાં આવે છે। રૂટીનમાં આપણે જે વસ્તુ બનાવીએ મતલબ કે શાક રોટલી બનાવીએ કે જે રોજ બનાવતા હોય સાંજ સવારે કાં તો અઠવાડિયામાં 2-3 વાર બનતી હોય એવી વસ્તુમાં આપણને કોઈ પણ વસ્તુ નાખવાનું આપણે ભૂલતા પણ નથી અને આપણી છૂટતી પણ નથી। પરંતુ ક્યારેક બનાવીએ ને એ વસ્તુમાં ક્યારેક એકાદી વસ્તુ પણ છૂટી જતી હોય હે ને। તો એટલા માટે આપણે પહેલાં બધી જ વસ્તુ તૈયાર કરી લેવાની અને ત્યાર પછી જ આપણે જે પણ વસ્તુ બનાવતા હોઈએ એ સ્ટાર્ટ કરવાનું। તો આજે આપણે બનાવવાના અડદિયા પાક, એટલે મેં અડદિયા પાક માટે જેટલી પણ વસ્તુ જોઈએ એ બધી કાઢીને તૈયાર રાખી છે અને હું તમને પણ બતાવી દઉં કે કઈ કઈ વસ્તુ આપણે લીધી છે। તો સૌથી પહેલાં તો હું તમને વાડકીથી કહી દઉં અને ગ્રામથી પણ કહી દઉં છું કે કેટલી વસ્તુ લીધી છે અને કઈ કઈ લીધી છે। તો અહીંયા 2 વાડકી આપણે અડદનો ઝીણો લોટ લીધો છે અને અહીંયા લીધો છે આપણે અડધી વાડકી જેટલો ઘઉંનો જે જાડો લોટ મતલબ કે જે કરકરો લોટ કહેવાય ને એ લીધો। અડધી વાડકી આપણે બેસન લીધું છે અને 1.5 વાડકી આપણે ઘી લીધું છે। તો આપણો અડદનો લોટ છે એ વજનમાં 250 ગ્રામ છે, એટલે ઘી પણ આપણે 1.5 થી 2 વાડકી જેટલું જોઈશે અને વજનમાં એ 250 થી 300 ગ્રામ જેટલું ઘી જોઈશે। સાથે જ આપણે બધા ડ્રાયફ્રૂટ્સ લેવાના। તો મેં અહીંયા 30 ગ્રામ બધા ડ્રાયફ્રૂટ્સ લીધા, જે તમને પસંદ હોય મેં પણ એ રીતે લીધા છે અને બધા 30 ગ્રામ લીધા છે કેમ કે આપણી ક્વોન્ટિટી ઓછી છે એટલે ડ્રાયફ્રૂટ્સ પણ ઓછા લીધા છે હે ને। તો સૌથી પહેલાં આપણે મસાલો બનાવી લઈએ। તો મસાલો બનાવવા માટે સૌથી પહેલાં તો મેં આ રીતે મિક્સીનું જાર લઈ લીધું છે અને એની અંદર આપણે સૌથી પહેલાં તો 1 મોટી ચમચી સૂંઠનો પાવડર લીધો છે જે આપણે મિક્સીમાં લઈ લેશું। ત્યાર પછી આપણે લીધો છે અહીંયા અડધી ચમચી ગંઠોડા પાવડર, તો એ આપણે આની અંદર લઈ લેશું। અને અહીંયા મેં લીધું છે અડધી ચમચી બત્રીસું પાવડર। તો અહીંયા છે ને બત્રીસું પાવડર હોય તમારી પાસે તો ગંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ના હોય તો પણ ચાલે, કેમ કે આ જે બત્રીસું પાવડર છે ને એની અંદર બધા જ મસાલા આવી જતા હોય છે। અને અડધી ચમચી મેં સફેદ મૂસળીનું પાવડર લીધો છે। તો મૂસળી દળેલી પણ આવે અને દળ્યા વગરની પણ આવે, તો મેં દળેલી તૈયાર જ લીધેલી બજારથી। તો અડધી ચમચી આપણે સફેદ મૂસળીનું પાવડર નાખી દઈશું। કાળી મૂસળી હોય તો તમે કાળી મૂસળી પણ લઈ શકો। અને હવે છે આ જે ગરમ મસાલા, એ ગરમ મસાલા આપણે એની અંદર નાખવાના છે। તો અહીંયા છે ને 6 થી 7 મેં કાળા મરી લીધા છે। સાથે જ આપણે લેશું દળીએ ને તો 1 ચમચી પાવડર થાય એટલા જાયફળ। તો 2 ટુકડા મેં જાયફળના લીધા છે આજુ। તો બસ આ રીતે આપણે જાયફળ નાખી દઈશું। સાથે જ આપણે લીધું છે અહીંયા તજ। તો તજના પણ મેં અહીંયા 2 ટુકડા લીધા છે આ રીતે। 4 થી 5 લવિંગ લઈ લેવાના અને હવે લેશું આપણે 4 ઇલાયચી, જે ઇલાયચી આની અંદર લઈ લેશું। અને હવે આ બધા જ મસાલાઓને આપણે મિક્સરની અંદર થોડું ચલાવી અને એને પીસી લઈએ। હવે આપણે આ જે મસાલા પીસે એને આપણે આ રીતે ચાળી લેશું। ચાળવાના એટલા માટે કે આપણે ઇલાયચી આખી લીધેલી ફોલ્યા વગરની, તો કદાચ રેશા હોય ને તો એ નીકળી જશે। અહીંયા આપણો અડદિયા પાકનો મસાલો બનીને તૈયાર છે। તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ। અને ગેસને છે ને આપણે મીડિયમ રાખવાનું અને આ રીતે કઢાઈ લઈ લેવાની। તો કઢાઈ છે ને એ થોડી જાડા તળિયાની હોય ને તો વધારે સારું રહે, કેમ કે નીચેથી એ ચોટે નહીં। તો સૌથી પહેલાં આપણે 1 ચમચી ઘી લેશું। ઘી થોડું ઓગળી જાય એટલે આપણે આની અંદર બધા પહેલાં ડ્રાયફ્રૂટ્સ જે લીધા ને એ બધા તળી લેવાના છે। સૌથી પહેલાં આપણે 30 ગ્રામ બદામ લીધી, એ બદામ એડ કરી દઈએ। 30 ગ્રામ કાજુ, 30 ગ્રામ અને 5 નંગ અખરોટ મેં છોલીને તૈયાર કરી લીધા છે। અને એની સાથે જ આપણે 20 થી 25 ગ્રામ જેટલા પિસ્તા એડ કરી દઈશું। તો કાજુ, બદામ, પિસ્તા અને અખરોટની આપણે ઘીની અંદર થોડું શેકી લેવાનું। તો શેકવાથી ડ્રાયફ્રૂટ્સની છે એની અંદર જેટલું પણ મોઇસ્ચર હોય એ નીકળી જાય। સાથે જ આપણા જે ડ્રાયફ્રૂટ્સ છે ને એ થોડા ક્રિસ્પી થઈ જશે અને આપણે જે પાક બનાવીશું એની પાક પણ લાંબા ગાળા સુધી એવું ને એવું રહેશે। અને બીજું ફ્રેન્ડ્સ કે ડ્રાયફ્રૂટ શેકવાથી ને ડ્રાયફ્રૂટ્સનો સ્વાદ પણ બહુ જ સારો આવતો હોય। અને હા, મેં ઘી લીધું ને એ મલાઈનું ઘરે બનાવેલું જ છે। તમે જે પણ રૂટીનમાં તમારા ઘરમાં ઘી વાપરતા હોય ને એ તમે વાપરી શકો। તો અહીંયા મેં ડ્રાયફ્રૂટમાં આ 4 વસ્તુ લીધી છે।
તમે આની જગ્યાએ પમ્પકિન સીડ્સ, વોટરમેલન સીડ્સ, ખસખસ, કિશમિશ એ બધા ડ્રાયફ્રૂટ્સ તમે લઈ શકો, પરંતુ મેં ખાલી આ 4 જ વસ્તુ નાખીને બનાવવાની છું. 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા ડ્રાયફ્રૂટ પણ સરસ એવા શેકાઈ ગયા છે. તો હવે ફ્લેમને આપણે એકદમ સ્લો કરી અને આ ડ્રાયફ્રૂટ્સને પહેલાં કાઢી લઈએ. અને ડ્રાયફ્રૂટ્સ ઠંડા થાય ને પછી એનો આપણે દરદરો થોડો પાવડર બનાવી લેશું. તો હવે આ જે ઘી વધ્યું એની અંદર આપણે બીજું ઘી એડ કરી દઈશું. તો સૌથી પહેલાં આ જે 1 વાડકી આપણે ઘી લીધું છે એ એડ કરી દઈએ. ફ્લેમને અહીંયા એકદમ સ્લો જ રાખવાનું છે. અને હવે આપણે સૌથી પહેલાં જે અડદનો લોટ લીધો એ એડ કરી દઈએ. તો અડદનો લોટ 2 વાડકી અને ગ્રામમાં 250 ગ્રામ છે. હવે લોટને બરાબર આપણે શેકીએ. તો અહીંયા જુઓ, અડદનો લોટ છે ને એ આપણે પહેલાં શેકી લેવાનો અને ત્યાર પછી જ આપણે જે ઘઉંનો કરકરો અને બેસન લીધું એ પાછળથી એડ કરીશું. તો 50% જેવો અડદનો લોટ શેકાઈ જાય પછી જ આપણે એને એડ કરવાનો. તો પહેલાં આને શેકી લઈએ આપણે. અહીંયા જો આપણને છે ને હજુ થોડા ઘીની જરૂર લાગે છે. તો આપણે 1.5 વાડકી ઘી લીધું છે, તો એમાંથી આપણે ઘી એડ કરતા જઈએ અને લોટને શેકતા જઈએ. તો અહીંયા મેં તમને જણાવ્યું ને ફ્રેન્ડ, 250 થી 300 ગ્રામ જેટલું ઘી આની અંદર આપણે લેવાનું છે. તો થોડું થોડું કરી એડ કરતા જવાનું અને આપણે આ રીતે લોટને શેકવાનું. તો આ રીતે કન્ટિન્યુ આપણે ચલાવતા જઈ અને આ લોટને શેકવાનો છે અને ફ્લેમને એકદમ ધીમી રાખવાની. અડદના લોટને શેકાતા લગભગ 20 થી 25 મિનિટ જેટલો ટાઈમ થઈ જશે. તો એકદમ સ્લો ફ્લેમ પર આપણે બરાબર એને શેકી લઈએ. પહેલાં હવે લોટને આપણે શેકતા જઈએ અને સાથે સાથે ડ્રાયફ્રૂટ્સ પણ આપણા ઠંડા થઈ ગયા છે. ડ્રાયફ્રૂટ ઠંડા થઈ ગયા એને હું પીસી લઉં. ડ્રાયફ્રૂટ્સ આ રીતે પલ્સ મોડ પર રાખીને મેં પીસ્યા છે. આ જો આ રીતે થોડા દરદરા પીસી લેવાના. અહીંયા જો લોટ છે ને એ આપણો મસ્ત એવો શેકાઈ ગયો છે. 50 થી 60% જેવો શેકાઈ ગયો છે. નીચે થોડો લાલ પણ આવવા લાગ્યો. તો હવે આ ટાઈમે આપણે ઘઉંનો અને જે બેસન લીધું ને એ એડ કરી દઈએ. 1/2 વાડકી જેટલો ઘઉંનો જાડો લોટ લીધો છે. જાડો લોટ ના હોય તો તમે નોર્મલ લોટ પણ લઈ શકો. અને 1/2 વાડકી બેસન લીધું છે. તો બેસન પણ નોર્મલ જ છે, જે ઝીણું આવે કરકરું પણ ચાલે આમાં. તો હવે ત્રણેય લોટને બરાબર શેકીએ. ઘઉંના લોટને અને બેસનને શેકાતા ટાઈમ વધારે નથી લાગતો, એટલે આપણે છેલ્લે એડ કરીશું. અત્યાર સુધી આપણે આની અંદર બિલકુલ પણ ઘી વધારાનું નહોતું એડ કર્યું, પરંતુ આપણે જેવો ઘઉંનો લોટ અને બેસન એડ કર્યું તો આપણને ઘીની જરૂર લાગશે આમાં. તો આપણે જે આ ઘી રાખ્યું છે ને એમાંથી 1 ચમચી ઘી બીજું એડ કરીએ. જરૂર લાગશે તો બીજું એડ કરીશું. તો એકદમ ધીમા ગેસ ઉપર જ આપણે ત્રણેય લોટને ફરીથી 10 થી 15 મિનિટ માટે શેકવો પડશે. તો હવે તમે અડદિયા પાકના લાડુ બનાવવા માંગતા હોય કે પછી આ રીતે જે ટ્રેડિશનલ અડદિયા આવે એ રીતે બનાવવા માંગતા હોય તો તમારે પ્લેટને ગ્રીસ કરવાની જરૂર નથી. પરંતુ આજે આપણે જે અડદિયા પાકના છે ને એ બેસનની જેમ ચપટા પાડીશું. એટલે એના માટે થાળી લેશું અને થાળીને થોડી ઘીથી ગ્રીસ કરી લઈએ. તમારી પાસે ટ્રે હોય તો તમે ટ્રેમાં પણ કરી શકો. લોટ છે ને એ આપણો આ રીતે શેકાઈ અને હલકો થવા માંડ્યો છે. આ રીતે હલકો થવા માંડ્યો છે. હજુ આપણે થોડું આનું ડાર્ક કલર થાય ને ત્યાં સુધી આને શેકીએ. લોટ શેકાઈ અને એકદમ હલકો થઈ જશે અને એનો કલર પણ તમે જોઈ શકો છો, એકદમ બદામ જેવો કલર આવી ગયો છે. તો આવો કલર આવે ને ત્યાં સુધી આપણે આ બધા જ લોટને શેકવાનો. તો ચાલો હવે છે ને આપણે લોટ તો શેકી લીધો, પરંતુ આપણે આની અંદર છે ને ધાબો નથી લીધો કે ના તો આપણે આની અંદર ચાસણી બનાવવાના છીએ. એટલે આપણે શું કરશું, ઘરના દૂધની જે મલાઈ હોય એ મલાઈ લેશું. તો અહીંયા મેં 1 વાડકી જેટલી મલાઈ લીધી છે. તો બધી આપણે નથી એડ કરવાની, આપણને જરૂર લાગે એટલી એડ કરીશું. તો સૌથી પહેલાં 2 ચમચી એડ કરી જોઈએ. મલાઈ એડ કરવાથી આપણા જે આ અડદિયા પાક છે એકદમ દાણેદાર બનશે અને થોડા સોફ્ટ પણ રહેશે. મલાઈને બરાબર મિક્સ કરી લઈએ. ગેસ બંધ કરી અને બધું જ આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે.
મલાઈ છે ને એ અડદિયા પાકની અંદર માવાનો ટેસ્ટ લાવશે અને માવાનું ટેક્સચર આવી જશે. એટલે જરૂરી નથી કે તમે આની અંદર માવો જ એડ કરવો. માવો ના હોય તો તમે આ રીતે પણ અડદિયા પાક બનાવી શકશો ફ્રેન્ડ્સ. ચાલો, મલાઈ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આની અંદર આપણે ગોળ લીધો છે એ ગોળ એડ કરી દઈએ. તો ગોળ અને ખાંડનો પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતા ઓછી કરી શકો, તમને જેટલું પણ ગળ્યું જોઈતું હોય એ પ્રમાણે. અને અડધી વાટકી આપણે દળેલી ખાંડ પણ લીધી છે સાથે. ખાંડનો પાવડર અને ગોળને બરાબર મિક્સ કરી લઈએ. ગોળ અને ખાંડનો પાવડર જ્યારે એડ કરો ને ત્યારે ફ્લેમ તમારે બંધ કરી દેવાની રહેશે. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે હવે મસાલો એડ કરી દઈએ. તો અહીંયા મસાલો છે એ આપણે આ મિક્સ પ્રમાણે જ બનાવ્યો છે. તો હું અહીંયા બધો મસાલો એડ કરું છું. તમને એવું લાગે કે મસાલો થોડો વધારે પડી જશે તો તમે અડધો મસાલો બચાવી પણ શકો. સાથે જ આપણે એડ કરી દઈશું આપણે જે ડ્રાયફ્રૂટ્સ પીસીને રાખ્યા ને એ. તો આમ કરી ઉપર પર થોડા આપણે ગાર્નિશિંગ માટે કાઢી લઈએ. અને બીજા આપણે એની અંદર એડ કરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ. પહેલાં બરાબર મિક્સ કરી લઈએ અને પછી તેને પ્લેટની અંદર ઠારી લેવાનું. બધું બરાબર મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એને થાળીમાં ઠારી લેવાનું. એને આ રીતે સેટ કરી લેવાનું. તો કાપા કરીને રાખીશું ને તો ઠંડુ થયા પછી એ જામ થઈ જશે તો કાપા કદાચ નહીં પણ બની શકે. તો થોડું ગરમ હોય ને ત્યારે આ રીતે કાપા કરી લેવાનું. આ રીતે કટ માર્ક કરી અને આપણે આને ઠંડુ થવા દઈશું. અને જ્યારે ઠંડુ થઈ જાય પછી આને આપણે કાઢીશું. 20 થી 25 મિનિટ જેવું રાખી દીધેલું. અને હવે આપણો અડદિયા પાક છે એ જામી ગયો છે સરસ એવો. તો હવે આપણે એને કાઢીશું. પહેલાં કોર્નરમાંથી કાઢીને કાઢશું ને તો સરસ નીકળશે. ચાલો, અહીંયા આપણો અડદિયા પાક છે ને સરસ એવું નીકળી ગયું છે. આ જુઓ, બન્યું છે ને ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત બન્યું છે. એકદમ સોફ્ટ બન્યું છે. તો આજની તમને મારી આ રેસીપી કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને રેસીપી ગમી હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આવજો.